હાય હેલો પાલટી પકવાન કેવા એક નંબર છે પેલા પછી આ પૌવા એ જોરદાર. તને કેવા લાગ્યા? જોરદાર જોરદાર. 3 ટેન્ટ બુક કર્યા છે, બધા પોતપોતાની મોજ કરે છે. આપણે બેહી ગયા છે. હા હા જો આ બધા હે ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે છે આપણે જેસલમેરમાં દિવસ બીજો. તો બધા પાછા પોતપોતાની થોડા ઘણા રેડી થઈ ગયા છે અને અમે 3 જણા ચા પીવા જઈએ છીએ અને લેડીઝ આવે છે નીચે. તો આજે છે ને આપણે જંગલ સફારી શું હા જંગલમાં તો છીએ નહીં. આજે આપણે જીપ સફારી કરવાની છે, કેમલ રાઈડ કરવાની છે. તો તમને બતાવું અને હજી 2-3 બીજા પ્લેસ છે, પટનો કે હવેલી છે, પછી કુલધરા ગામ છે, બરોબર ને? હા પીવાની હોય ને. જો તમારે ચા પીવી છે? હા ચા પીવી? હા તો પેપર મે નવ ચાલે ભાઈ, ચા પીવી? પીવાની ચા આવી ગઈ છે તો ચા પી લઈએ અને પછી કરવા જવાનું છે નાસ્તો. જો આપણે છે ને દાળ પકવાન પાર્ટી આપણે અને પૌવા ખાવા આવ્યા છે. એક નંબર છે. પકવાન કેવા છે પાર્ટી પકવાન કેવા છે? એક નંબર છે. પેલા પછી આ પૌવા એ જોરદાર. તને કેવા લાગ્યા? જોરદાર. મજા આવે એવું છે ને? સિયા આપ્યા પૈસા દે ઉસકો. આ પછી ને માગવા વાળા બહુ અહીંયા આવો ને જસલમાં ધ્યાન રાખજો. મજા આવે છે? એક નંબર. હજી વહી જાય ને કે પ્લેટો? હા. જો અહીંયા આ રીતના દાળ પકવાન આવે. આપણે રાજકોટમાં અને સુરતમાં મંગાવીએ તો આ રીતના હોય, બરોબર ને? એના ચાલો ખાઈ લઈએ. જો છે ને રાજસ્થાનમાં જેસલમેર આવીએ ને આ પકવાન છે. જો આપણે પકવાન આ રીતના હોય મસ્ત ગોળ, એની અંદર છે ને દાળ નાખી દે છે અને ઉપર ટમેટા કાંદા ને સેવ ને એવું બધું. અને જો આ પાર્ટી ખાય છે. પાર્ટી મજા આવે છે ને? હા ભાઈ બનાવે છે, 14 વર્ષથી છે અહીંયા. શાહી પોહા કરીને છે, તમને લાગી બતાવું. ટ્રાફિક હોય છે એક નંબર. અને આ છે ને આપણે કિલ્લે જવાનો જે રસ્તો આવે છે ને ત્યાં જ છે એક્ઝેક્ટ, બરોબર? મસ્ત બનાવે છે પકવાન. એટલે પકવાન છે અહીંનો જીવ બહુ મોટો છે. આગળ એટલી વખત તમને આપે છે. હા નાની મસાલા છાશ બતાવું તમને. જો આવી જો ભાઈ છે હમણાં પકવાન બનાવે છે મસ્ત એક નંબર. જો છે ને પકવાન છે, પછી એની અંદર આવશે દાળ, મસાલો આવી ગયો, બે અલગ અલગ બે મસાલા છે, પછી તીખી ચટણી છે, ટમેટા કાંદા અને ધાણા, સેવ આવી ગઈ, લીંબુ આવી ગયું. ઓકે સલારી છે, શાહી પૌવા છે. અને ટ્રાફિક છે ને અહીંયા બહુ હોય છે, એટલે જ્યારે આવો ને જેસલમેર તો છે ને આ પોર્ટની આગળ જ છે. આપણે જેસલમેર જે કિલ્લો છે ને ત્યાં જ બનાવે છે. અને આ ભાઈ 14 વર્ષથી અહીંયા છે. કેટલા 14 વર્ષથી છે અને એકદમ અને ફેમસ છે અહીં. ભરપેટ નાસ્તો કરી લીધો છે મસ્ત. અને હવે આપણે જઈશું બડાબાગ. બડાબાગ જઈએ છે અને ત્યાં છે ફોટોગ્રાફી માટેનું મસ્ત લોકેશન. અને બડાબાગ બતાવો અને બધા જો પોતપોતાની રીતે કમ્પ્લીટ થઈ ગયા છે. પછી અને આ બાજુ જો બધા પોતપોતાની રીતે મોજમાં છે ને જે મજા આવી કરે. અને આપણું કામ છે બ્લોગ બને, આપણે આપણો બ્લોગ બનાવવાનું કામ કરીએ. અને આ મારા હાટન ડ્રાઇવિંગનું કામ, કારણ કે ડ્રાઇવિંગ ને બ્લોગ બંને શૂટ થવાનું હારે છે, પોસિબલ નથી. એટલે આ ભાઈ કરે છે ડ્રાઇવિંગ, હું કરું છું બ્લોગ શૂટ. આ એક છે ને છોકરીને સાચવે છે અને આ છે ને આખો દિવસ નકરો માવો માવો માવો. અને વાહે બે રહી તો તૈયાર જ થવાનું હોય. અને તો બીજું શું કામ છે? ઓકે, તો હવે આપણે જઈએ છીએ બડાબર. ચલો લેટ્સ રેડી. જો વ્યૂ જો કિલોડી મારતી નહીં તો આઈ. 5 કિલોમીટર ફરવું સારું. અહીં જાવ ને રોડ સારો છે.
હવે આપણે બડાબાગ આવ્યા છે ને, તમને બડાબાગ નું લોકેશન બતાવો, બહુ મસ્ત છે. જો ખાલી બહાર થી ચાલીએ છે ને જે રોડ ઉપર, જો મસ્ત વ્યૂ છે અહીંયા. જો આ છે ને બધા રેડી થાય છે. જો નાની છોકરીને તૈયાર કરે છે. આ બે માણસ તો એનામાં જ મશગુલ હોય. હું નક્કી કરીને કે દેશ જ નથી પૂછતી. હા મારી વગર એકલી બેઠી છે. સમજાય લે ગાઈડ હોતે હોય, પણ હવે ગાઈડ જે આપતા હોય ને બધા લૂંટવા બેઠા હોય બધા. મસ્ત પાછળ આ છે ને શૂટિંગની ફેમસ જગ્યા છે, તો અહીંયા બધા શૂટ કરવા આવતા હોય છે અવારનવાર. જો આપણે છે ને ફોટો ખેંચતા છે ને સાઉથ કોરિયાના લોકો મળી ગયા છે. એટલા મસ્ત લોકો છે ને જે અમારા ફોટો ક્લિક કરી આપે છે, કારણ કે એ લોકોને છે ને આપણું કલ્ચર ગમે. મસ્ત એક નંબર. હાય હાય હેલો છે ને અમે બડાબાગમાંથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ટેન્ટ બાજુ. એટલે મીન્સ કે સમ ડેઝર્ટ છે, પણ વચ્ચે કુલધરા ગામ આવે છે. ત્યાં જો ટાઈમ રહેશે તો લેશું, કારણ કે અત્યારે 1 સમથિંગ થઈ ગયું છે. તો ટેન્ટ પહેલાં જઈએ, ત્યાં ફ્રેશ થઈ જઈએ, અને ટાઈમ રહેતો પાછા કુલધરા ગામ આવશું. નકર વળી પાછું કાલના દિવસમાં કંઈક લેશું. બેઠા છે આજે ડ્રાઈવર પાછા બદલી ગયા છે. ગૂગલ મેપ વાળા જે વ્યક્તિ હતા ને એ અત્યારે ડ્રાઇવિંગ કરે છે, અને ડ્રાઇવિંગ કરવા વાળા પાછળ બેઠા છે. બાકી તો બધા સેમ જ છે ને, આપણું કામ છે, આપણું કામ કરીએ છીએ. છે ને ટેન્ટ ગોતીએ છીએ, અને અહીંયા આવો ને ત્યારે ખાસ વાતનું ધ્યાન રાખજો કે અહીંયા છે ને બ્રોકર હોય બધા. 2 વ્હીલ લઈને તમારી પાછળ પડે તો એ છે ને બધા કેવું હોય, લૂંટવા બેઠા હોય. તમને કે 3000 અને ત્યાં જાઓ ને એટલે 3 ના કરે 6000. અને ખાસ જે લોકો અહીંયા આવતા હોય ને ઓનલાઈન બુકિંગ કરો તો ઓનલાઈન બુકિંગ ન કરતા, બધા ફ્રોડ નીકળે છે. એટલે તમે જ્યારે રૂબરૂ અહીંયા આવો ને ત્યારે ટેન્ટ બુક કરો, અને છે ને બાર્ગેનિંગ કરાવવાનું રાખવું અહીંયા, કારણ કે અહીંયા બધા છે ને ડબલ ભાવ કરીને બેઠા હોય છે. કારણ કે કાલે તમને ખબર ને, કાલના વિડીયોમાં એક હશે કિસ્સો, આપણે મહેંદી મુકાવવા ગયા મેડમની, તો 15 રૂપિયાનો એક સિક્કો જે ઓલા મૂકે, એક સિક્કાના 15 રૂપિયા કીધા. આપણે એક જ મૂકવાનો હતો, 15 રૂપિયાનો જ દેવાનો હતો. વારા પરથી એને બીજા 10-12 નાખી દીધા, અંદર લગાવી દીધા. એટલે કેટલા 150 રૂપિયા થઈ ગયા. પછી કે તમારે કેવું જોઈએ ને કેટલા કરાવવા છે. અમારે કેવું હોય, એક સિક્કાના 15 રૂપિયા લઈએ. એટલે ધ્યાન રાખવાનું. ટેન્ટમાં બી આવે છે, તમને ફોટામાં બીજું બતાવશે, ત્યાં જાઓ ત્યારે બીજું હશે. એટલે આવો છો અહીંયા તો બધું જોઈ વિચારીને આવો, અને તમે તમારી સેફટીમાં રહેજો. ને હવે આપણે છે ને ટેન્ટ ગોઠવીએ છીએ, અને બુકિંગ કરાવેલું છે એમ ઓલમોસ્ટ, પણ કેવું છે પૈસા ટ્રાન્સફર કોઈ દિવસ કરવાના જ નહીં, બધા ફ્રોડ નીકળે છે. વ્યૂ જોવો તમે. બધું નકરું રણ જ છે, જો દેખાય તમને. હવે છે ને આપણે થાર રિસોર્ટ કરીને છે, તો છે ને જોઈએ ત્યાં શું છે કરીએ. કારણ કે આગળ જ્યાં હમણાં ચેકિંગ હતું ને ત્યાં એ લોકોએ એ જ કીધું છે કે તમે છે ને જેટલું બને એટલું બાર્ગેનિંગ કરજો. તો આપણે છે ને ફાઇનલી ટીલા રિસોર્ટ બુક કર્યો છે. અંદર છે ને પેલું રણ છે ને ત્યાં મસ્ત છે. જો આ ટેન્ટ છે. અમારે અત્યારે છે ને ઇવનિંગ ટી અને મેડમે કોફી લીધી છે, અને શાંતિથી એને બેઠા જો વાહ 3 ટેન્ટ બુક કર્યા છે. બધા પોતપોતાની મોજ કરે છે. મસ્ત છે કોફી. બધા પોતપોતાની મોજ કરે છે, એન્જોય કરીએ. અને હમણાં જઈએ છીએ આપણે છે ને જીપ સફારી અને કેમલ રેડ્સ કરવા. ઓકે, ફ્રેશ થઈ ગયા છીએ. હવે થોડોક નાસ્તો કરી લઈએ ને પછી અહીંથી આપણે છે ને જવાનું છે ડેઝર્ટ સફારી કરવા, કેમલ રેસ કરવાનું. જો આ નાસ્તો બનાવે જો ને લીલાજી હોય એમ. જો આ ટેન્ટ છે. આમાં છે ને આપણે 3 ટેન્ટ રાખ્યા છે, 3 કપલ છીએ ને, એટલે 3 ટેન્ટ બુક કર્યા છે. અને રાતનો તમને મસ્ત નજારો બતાવીશ અહીંયા, જોજો તમે અહીંયા. અને આપણે છે ને જે રિસોર્ટ બુક કર્યો છે ને
ટેન્ટ વાળો એ છે ને હાવ રણની અંદર છે. બધા જે બાકી જનરલ જે રિસોર્ટ છે ને એ બધા સિટી ટાઈપ આજુબાજુ છે ને આપણે હાવ રણમાં છે. એટલે આવો ને તો અહીંયા રોકાવા જેવું છે અને મસ્ત રિસોર્ટ છે. અને અહીંનું લોકોના જે માણસો છે ને એ લોકોનો સ્વભાવ પણ મસ્ત છે. જો એકલા એકલા ખાઈ છે. સારો છે રિસોર્ટ, કેવો છે હે? ગમ્યો તને? તો ચાલો થોડું ઘણું કચર પચર કરી લઈએ. આપણે છે ને ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે અને જઈએ છીએ હવે ડેઝર્ટ સફારી કરવા. તો રેડી છીએ અને બધા રેડી છે. તો ચાલો ડેઝર્ટ સફારી કરી આવીએ. છે ને જીપ આવી ગઈ છે. જો એની આ જીપ છે અને આમાં આપણે 6 લોકોને અંદર જવાનું છે. બધા બેસવા માંડો. ચાલો तू फोटा जो तो जसो ने ચલો પાલટે. मैं करवा दूंगा, मैं आ रहा हूँ उसके पास, पठान के पास। तो नहीं तने पैसा दिए से આપણે બેહી ગયા છે. હા હા જો આ બધા આલે લઈ લેજો ભાઈ. તો એને હવે આગળ રન નથી એવું મને ખબર છે. ઉતારો તો જો. તો આપણે નીકળી ગયા છીએ હવે ડેઝર્ટ સફારી કરવા અને હારે ત્યાં લીધું છે. તો હવે મોજ આવે. હા હા બધા મોજ કરી. અહીં નાસ્તો અહીંયા જો આવી ગયું છે આપણું ડેઝર્ટ સફારી. જે બધા કરે છે જો જીપ વાળા બધા કમ્પ્લીટ છે. તો આપણે મોજ ચાલુ રાખીએ. જેટલું બને એટલું તમને બતાવશું. આપણે છે ને જો ડેઝર્ટ સફારી કરવા આવી ગયા હતા. તમે જોઈ ને હમણાં ક્લાઉડ છે મસ્ત અને હવે સનસેટ છે. તો હવે છે ને અમે જીપ સફારી કરીને આવી ગયા છીએ અને જો આપણો છે ને પ્રોગ્રામ જો અહીંયા છે કમ્પ્લીટ મસ્ત થઈ ગયું છે. અને હવે જે જલસા કરવાના છે હવે તમને બતાવું બધું. હવે છે ને આખો આપણો કલ્ચરલ છે એનો પ્રોગ્રામ છે ને અહીંયા ચાલુ થાય છે. અને જો આવો ત્યારે ખરેખર ટીલા ડિઝર્ટ કેમ્પમાં જ રોકાજો. તમને ખાસ રિક્વેસ્ટ કરું કારણ કે જબરદસ્ત તેમનો રિસ્પોન્સ છે અને એનું ક્રાઉડ બધું સારું છે. મજા આવે છે ને પાલટી? હા કેવું લાગ્યો ટેન્ટ? કેવું છે? છે ને આ બધા બેસી ગયા છે કમ્પ્લેટ. જો હવે છે ને અહીંનો કલ્ચરલ જે પ્રોગ્રામ છે ને ચાલુ થાય છે. આવી ગયા છે બધા કલાકારો. જો એન્જોય કરતા કરતા શું છે? ચા છે, ભેળ છે, કેક છે.
નો કલ્ચરલ ડાન્સ છે જે ઉપર માથા ઉપર છે ને 7 મટકા લઈને નાચે બહુ મસ્ત કરે એ પણિયારી પુણીડું થમ્યા પિયા પૂછી કીધા